जय हिंद, वंदे मातरम। नया दिन, नई शुरुआत, स्पेशल फॉरेस्ट गार्ड गर्ड्स स्पेशल। आज हम 10वां दिन ट्रेनिंग लेके आए हैं और जो आज हमारी ट्रेनिंग में थोड़ा ट्विस्ट है क्योंकि मैं खुद भी पिट्ठू पहन के आ गया हूँ और इनको 800 मीटर रनिंग है। तो मेरा आज कोशिश रहेगा कि सभी बच्चों को मैं 800 मीटर पूरा कराऊंगा। इसमें कई बच्चियां फ्रेश है जो 2-4 दिन भी हुआ है। तो मेरा कहना यह है कि आज मैं चाहूंगा कि इनको 800 मीटर पूरा कराता हूँ और सभी बच्चों को मैं आशा करता हूँ सब पूरा करेंगे। अगर पूरा नहीं होता तो सपोर्ट करना है लेकिन पूरा कराना है, ठीक है। तो वीडियो में बने रहना है, बहुत मजा आने वाला है। और रनिंग के बाद बहुत सारे लोगों का कमेंट है, बहुत सारी गृहिणियों का कमेंट है कि सर हमारे स्टेप नहीं खुल रहे हैं, हमारा मतलब जो जंप नहीं हो पा रहा है, तो उसके लिए क्या करें। तो वो सब पूरी एक्सरसाइज लेके आने वाला है और दूसरा आपको हाई जंप लॉन्ग जंप दोनों भी दिखाऊंगा मैं। तो वीडियो में बने रहना है और अभी मैं रेडी को करने वाला हूँ बहुत जल्द। सब कुछ है તો તમે જોઈ શકો છો કે સરે રેડી ગો કરી દીધું છે અને સર પણ સાથે દોડી રહ્યા છે અને બધા જો તમે ડિસિપ્લિનમાં ઇન્ક્રીઝ કવર કરીને દોડી રહ્યા છે તો તમે આ રીતે ઇન્ક્રીઝ કવર કરીને દોડશો તો તમને એક સંગઠન મળી રહે છે કે આજુબાજુ મારા બે ફ્રેન્ડો છે તો એમના સાથે હું દોડું અને લાસ્ટ સુધી જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી તમને દોડવાનું જ થશે। એટલે આ રીતે તમે કવરમાં દોડો, ફ્રેન્ડ સર્કલમાં દોડો, જેનાથી તમને બહુ જ ફાયદો થશે। हाँ, તમે જોઈ શકો છો કે ઇન્ક્રીઝમાં દોડવાનો ફાયદો એ છે કે ઘણી બધી છોકરીઓ મતલબ જેમનું મન તૂટી જાય છે કે એક ચક્કર લગાવ્યા પછી અડધા ચક્કર લગાવ્યા પછી એમને મનમાં આવું થઈ જાય કે હવે મારાથી નહીં દોડાય, મારી તાકાત જે મારું જે શરીર છે તે હવે મને સાથ નહીં આપે। તો એ લોકો ઊભા થઈ જતા હોય છે। તમે આવા કેટલીક વાર રનિંગમાં વિડીયોઝ જોતા હશો, જાતે પણ તમને પ્રેક્ટિકલ કર્યું છે તો તમને ખબર હશે કે થોડા ટાઈમ પછી મતલબ તમને ઊભા થઈ જવાનું મન કરે છે, કાં તો રનિંગ સ્ટોપ કરીને વોકિંગ કરવાનું મન કરે છે। તો આ જે સાહેબ અમારી જે ટેકનિક લઈને આવ્યા છે એ મતલબ જે ખરેખર ઇન્ક્રીઝમાં જે બધાને દોડાવે છે, અહીંયા હવે ટાઈમિંગ કવર કરવું કંઈ મહત્વ નથી પરંતુ એક ઇમ્પ્રુવમેન્ટ લાવવું મહત્વ છે કે આજે દરેક છોકરીઓ મતલબ મેં સાથે દોડીને ઇન્ક્રીઝ કવર કરીને આજે મતલબ મેં દરેક છોકરીઓ ટાસ્ક પૂરો કરે। જે આજે 2 ચક્કર રાખેલું છે 800 મીટર, તો દરેક છોકરીઓ 800 મીટર પૂરું કરે એ જ સાહેબનું આજનું ટાસ્ક છે। તો જેથી ઇન્ક્રીઝનો ફાયદો એ છે કે મતલબ મેં જે છોકરીઓ નથી દોડી શકતી તે પણ મતલબ મેં 2 ચક્કર લગાવવામાં કે દોડવામાં એ સક્ષમ થઈ જાય છે, કામયાબ થઈ જાય છે। તો જેથી મતલબ મેં આ રીતનું મતલબ મેં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે સાહેબે મતલબ મેં આ રીતની તૈયારી કરાવી છે। તો તમે જોઈ શકો છો કે આજે હવે મતલબ મેં હાલ 1 ચક્કર પૂરું થવાનું છે પણ હજુ પણ ઇન્ક્રીઝ કમ્પ્લીટ છે। હજુ પણ છોકરીઓનો એક જૂથ મતલબ મેં મજબૂત તમને જોવા મળે છે અને દરેક છોકરીઓ મતલબ એક જૂથ થઈને તમને જોવા મળે છે અને રનિંગ કરતી જોવા મળે છે। તો સાહેબ જે આ રીતની ટેકનિક લાવે છે ખરેખર તમે એને ફોલો કરતા રહો। જે ગૃહિણી ઘરે તૈયાર કરે છે અને એમને એક જ ચક્કર થાય છે અને જે વખત એ લોકો થાકી જાય છે, થાકીને ઊભા થઈ જાય છે તો તે વખત ખરેખર ઊભા નહીં થવું પરંતુ ધીરે ધીરે સ્ટેપ લઈને તમારે દોડતા રહેવું છે। તો એ દોડતા તમારું મતલબ મેં આ રીતનું ટાઈમિંગ કવર પણ થઈ જશે અને તમારે જે મતલબ મેં રનિંગ છે તે પણ તમારી મજબૂત થઈ શકશે। તો તમે જોઈ શકો છો કે એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને ઇન્ક્રીઝ કવર છે અને બધા એક સાથે દોડી રહ્યા છે। તો તમે જોઈ શકો છો કે આ રીતે મહેનત હશે તો ફોરેસ્ટની વર્ધી 100% મળશે। અને તમે જોઈ શકો છો કે સર પણ સાથે જ દોડી રહ્યા છે અને બધા એક સાથે દોડી રહ્યા છે। અમુક છોકરીઓ જે મતલબ મેં ધીરે પડે છે એમને જોડે લઈને જવા માટે પણ સાહેબે મતલબ મેં છોકરીઓ કીધું। તમે આ જોઈ શકો છો કે અમારા બેનનું વેટ પણ છે, એના પાછળ બિલકુલ નાની બેબી છે જે મતલબ મેં 1 ચક્કર પૂરું કરી છે, એની પણ ગેપ તમે જોઈ શકો છો નોર્મલ ગેપ છે। મતલબ મેં જે એકેડમીની જે છોકરીઓ છે એમનાથી એક નોર્મલ ગેપ 50 મીટરની ગેપમાં એ રનિંગ કરી રહી છે અને એ પણ બીજા ચક્કર માટે મતલબ મેં સતત દોડી રહી છે। તો તમે વિચારી શકો છો કે જે ગૃહિણી ઘરે તૈયાર કરે છે, જેમનો ફોરેસ્ટમાં મતલબ મેં જવાની મતલબ જેમની ઈચ્છા છે અને તે એક જ રાઉન્ડ મારે છે અને એક જ રાઉન્ડમાં થાકી જાય છે, તો એમના માટે પણ એક મોટિવેટ એક્ઝામ્પલ છે। તમે જોઈ શકો છો કે આ છોકરી મતલબ 1 ચક્કર તો પૂરો કરી જ દીધું છે સતત દોડીને, હાલ સુધી હજુ ઊભી રહી નથી અને બીજા ચક્કર માટે પણ એ નીકળી ગઈ છે। તો આ રીતના જ્યારે એક નાનકડી છોકરી 6 વર્ષની છોકરી જ્યારે 2 ચક્કર મારી શકતી હોય, 2 રાઉન્ડ પૂરા કરી શકતી હોય, તો પછી તમે તો મતલબ મેં આ રીતની ફોરેસ્ટ જવા માટે મતલબ મેં ઈચ્છા ધારો છો તો તમારે તો પછી 2 ચક્કર શું 4 ચક્કર બી તમારે તો मतलब मैं पूरा करवा જોઈએ અને મહેનત શરૂ કરી દેવી જોઈએ। अब की बार फॉरेस्ट वर्दी के साथ तो आप
તો તમે જોઈ શકો છો કે આ બધા ફોરેસ્ટ વર્ધી માટે રનિંગ કરી રહ્યા છે. તો અહીંયા ફોરેસ્ટ, પોલીસ, આર્મી, SSC, GD, સેના પોલીસ માટે પણ છોકરીઓ તૈયારી માટે આવતી હોય છે. તો તમે જોઈ શકો છો કે આટલી મહેનત હશે તો વર્દી 100% મળશે. કારણ કે જે વર્દીનું સપનું જોયું છે તો એના માટે મહેનત તો કરવી જ પડશે. અને આ બીજો રાઉન્ડ પણ થોડા સમયમાં પૂરો થઈ જવા આવ્યો છે. તો તમે જોઈ શકો છો કે મોસ્ટ ઓફલી બધા જ પાસ થઈ ગયા છે. લાસ્ટમાં એક છોકરી છે તેને થોડો પગમાં પ્રોબ્લેમ છે અને વેઇટ પણ વધારે છે, એના કારણે નથી દોડી શકતી. પણ એના સિવાય તમે બધા જોઈ શકો છો કે એક સાથે પૂરું કરી રહ્યા છે. અને જે ફર્સ્ટમાં આવી રહ્યા છે દેખો કે આ સ્પ્રિન્ટ પર મારી રહ્યા છે. સ્પ્રિન્ટ મારી સાહેબે હવે 200 મીટરથી મતલબ એમને સ્પ્રિન્ટ મારવા માટે પણ કહી દીધું છે. પહેલા તો 2 ચક્કર આવે છે તો મતલબ અડધા તો હાર માની જાય છે, પરંતુ સાહેબ જોડે દોડીને જો સાહેબ મતલબ 2 ચક્કર તો પૂરા કરવા ને એમના જોડે જોડે સ્પ્રિન્ટ માટે બી સાહેબે એમને ઓર્ડર આપી દીધો. તો બધા સાહેબનો ઓર્ડર ફોલો કરીને આજે 200 મીટરથી સ્પ્રિન્ટ મારીને અહીંયા સુધી પહોંચ્યા છે. તો તમે જોઈ શકો છો કે મતલબ દરેક છોકરીઓ આજે 2 ચક્કર પૂરા કરી દીધા છે. पूरी की पूरी बच्चियाँ 4:50 में पूरा किया है. मतलब हमारा मिशन क्या होगा, खाली ये 50 सेकंड काटना है. આ તમે જોઈ શકો છો કે સાહેબે મતલબ એમને 2 ચક્કર આપ્યા હતા, તો 2 ચક્કર એમને 4:50 માં પૂરા કર્યા છે. હાલ बच्ची आई थी ना, कहाँ है? बेटा आजा आजा. हाँ बेटा आज आपका दूसरा दिन है, आपने रनिंग किया, आपको कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है. जोर से बोलो थोड़ा. टाइम से पूरा किया. अच्छा तो आप आगे कुछ कर पाओगे? बहुत मजा आया. तो बहुत बढ़िया. આ તમે જોઈ શકો છો કે પેલા જે હેવી વેટના છે તેમને પણ મતલબ તરત આવી ગયા अभी છે. 2 बाकी है, वो आ रहे हैं, कोई बात नहीं. વેટ એમનું હેવી છે પણ એ લોકો બી હિંમત હારે નથી અને ટ્રેક પર છે. आप पूरा चूज कर रहे हो? काफी दिनों से मैंने डेट ले ली थी, हाँ. तो 2-3 दिन से अभी ज्वाइन करा है. हाँ. तो मेरे को तो लग रहा था कि मैं 100 मीटर भी नहीं दौड़ पाऊंगी, और सर ही मेरे पीछे थे, उन्होंने मुझे सपोर्ट किया. थे यू सो मच सर. वेलकम. अभी वो हितांशी है, इधर आ जाओ बेटा. हितांशी कहाँ है? आ जाओ बेटा, खड़े हो जाओ. तेरा नाम क्या है? हितेश. सॉरी, हो गया था. चलो इधर आ जाओ. अभी ये बच्चे भी पूरा किया है. आप क्या कहना चाह रहे हो? आपने मतलब कितना 4:50 में पूरा किया है, आपको 400 मीटर 800 मीटर 4 मिनट में पूरा करना है. अभी आप क्या कहना चाह रहे हो? थोड़ा जोर से बोलना. मुझसे नहीं हो रहा था, पर सर ने सपोर्ट किया, इसलिए हो गया. ओके ओके. अभी हम वो करेंगे, क्या नाम है, इधर आ जाओ, फोरम. कल आपने वीडियो देखा होगा, इसके देखो दोनों पैर में चोट है कल, और हाथ में भी चोट है. दिखाओ, देखो ये हाथ में भी चोट है, तो भी इसने पूरा किया है. आप क्या संदेश देना चाहते हैं? थोड़ा जोर से बोलो. मुझे कल चोट लग गई थी, लेकिन मैं ये कहना चाहती हूँ, हमारे सर है जो एक ही बात बोलते हैं कि जो शरीर से थक जाओ तो चलेगा, लेकिन मन से मत हारना. इसलिए मैं मन से नहीं हारी और आज भी मैंने पूरा किया, और इसमें मेरा सर का बहुत सपोर्ट रहा है. तो साथियों मेरा कहना यही है, ये बच्ची ने 2 शब्द में बहुत कुछ बता दिया, क्योंकि मैं इनको मोटिवेट करता रहता हूँ कि आप शरीर से थकोगे तो चलेगा, लेकिन मन से नहीं थकना चाहिए. वो लड़की शरीर से थकी थी, क्योंकि कल उसका जो सिचुएशन था, खून आ गया था कि भाई ये लड़की अभी मुश्किल है, लेकिन आज उसने रनिंग किया पूरा. तो जो वीडियो देख रहा है वो मेहनत से करिए. अब ये खड़े हो जाओ बेटा, तुम भी खड़े हो जाओ. अभी हम आपको बहुत सारी एक्सरसाइज लेके आएंगे, वीडियो में बने रहना है. चलो હા તમે જોઈ શકો છો કે સાહેબે મતલબ હવે 2 ચક્કર રાઉન્ડ કરાયા, પછી 800 મીટર રનિંગ કરાયા, પછી હવે મતલબ આ રીતના છોકરીઓને મતલબ સ્ટેમિના વધારવા, ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે જે છોકરીઓ મતલબ 2 ચક્કર મારીને થાકી જાય છે, 1.5 ચક્કર મારીને થાકી જાય છે, તો એમને એક અહેસાસ અપાવવામાં આવે છે કે હજુ તમારા શરીરમાં જાન છે, હજુ તમે ઘણું બધું દોડી શકો છો. તો આ જે નોર્મલ જે હેલીપેડનો ટ્રેક છે તે ટ્રેક પર મતલબ બધાને નાનો ટ્રેક દેખાય છે, પરંતુ એ ટ્રેક પર દોડાવીને સાહેબ મતલબ એમને એ રીતનું જાહેર ડિક્લેરેશન કરે છે કે તમારા પાસે મતલબ હજુ ઘણી બધી તાકાત છે, ઘણી બધી શક્તિ છે, તમે ઘણું બધું કરી શકો છો. તો તમે મતલબ રનિંગ માટે જે તમે હારી જાઓ છો તે તમને હારવાની જરૂર નથી. તમે જે રનિંગ માટે બેસી જાઓ છો બેસવાની જરૂર નથી. તમે જાન લગાવો, તમે દોડો તો તમે अभी देखना इनका डिसिप्लिन कैसे होता है. चलो 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 फास्ट. હા તમે જોઈ શકો છો કે તમે રનિંગ કરો, દોડતા રહો તો તમારા પાસે હજુ પણ તમારા પાસે તાકાત છે, જાન છે, તે તમારા શરીરમાં જાન દેખાડવામાં આવશે. તમે જોઈ શકો છો કે એને પણ 2 ચક્કર લગાયા છે, અને 2 ચક્કર લગાયા પછી પણ એ પણ હેલીપેડના ટ્રેક પર દોડી રહી છે. તો તમે એનાથી જે ગૃહિણી ઘરે તૈયાર કરે છે, ખરેખર મોટિવેટ થવાની જરૂર છે. ખરેખર વિડીયો જોઈને તમારે ઊભા થઈ જવાની જરૂર છે. ખરેખર વિડીયો જોઈને તમારે હવે તમે જોઈ શકો છો કે અમારા સાહેબ જે મતલબ
અમારા સાહેબ જે મતલબ જે રીતના ડિસિપ્લિન લઈને આવ્યા છે તમે જોઈ શકો છો કે મતલબ આ રીતની જે તૈયારી છોકરીઓ મતલબ કરશે અને ડિસિપ્લિન જાળવશે તો તમને મતલબ એમના ડિસિપ્લિનથી અને એમની તૈયારીથી ખબર પડશે કે ખરેખર એકેડમી જોઈન કરવાથી કેટલા ફાયદા થાય છે અને એકેડમીમાં જોઈન થવાથી મતલબ કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવે છે, કેટલું મનોબળ મજબૂત થાય છે, કેટલી શક્તિ વધે છે. આ રીતની તમે તૈયારી જોઈ શકો છો. હવે મતલબ એક્સરસાઇઝ કરાવવાની છે તે એક્સરસાઇઝ માટે अभी ऐसे नहीं करना बेटा, तुम इधर आ जाओ, इधर आ जाओ, इधर सबसे अंदर. चलो ठीक है. अभी के साथ આ તમે જોઈ શકો છો કે એક્સરસાઇઝ શરૂ થઈ ગઈ. ઘણી બધી છોકરીઓનો મતલબ કોમેન્ટ છે કે સાહેબ મતલબ સ્ટેપ ખુલતા નથી અને પગોમાં પેન થાય છે. તો તમે આ રીતની બધી એક્સરસાઇઝ જે હોય છે તો તમે આ તમે જોઈ શકો છો કે એક્સરસાઇઝ શરૂ થઈ ગઈ છે અને જે આ રનિંગ સ્પેશિયલ એક્સરસાઇઝ છે. રનિંગ કર્યા પછી મતલબ તમારે આ રીતની એક્સરસાઇઝ કરવી પણ બહુ જરૂરી છે, જેનાથી તમારા શરીરમાં જે મસલ્સ મતલબ જામ થાય છે, પકડાઈ જાય છે તે જામ ના થાય અને પગોમાં જે મતલબ દુખાવો થાય છે દુખાવો ના થાય. આનામાં સ્ટેપ પણ ખુલશે અને પગોમાં દુખાવો પણ જે થાય છે તે પણ રોકાશે. તમે જોઈ શકો છો કે આ રીતની જે એક્સરસાઇઝ છે તો આ એક્સરસાઇઝ કરવા આ તમે જોઈ શકો છો કે હાથોની એક્સરસાઇઝ કરવા માટે, શરીરને મજબૂત કરવા માટે મતલબ આ રીતની એક્સરસાઇઝ કરવી બહુ જરૂરી છે. તો જે પણ ગૃહિણી ઘરે તૈયાર કરીએ છે તે રનિંગના જોડે જોડે આ રીતના એક્સરસાઇઝ કરે જેનાથી એમનું શરીર મજબૂત થશે અને શરીરમાં તાકાત આવશે, ઇમ્પ્રુવમેન્ટ આવશે, જેથી રનિંગ કરવામાં ઘણા ફાયદાઓ થશે. બધા કહે કે ભાઈ રનિંગ જ કરવી છે ને આ બધી એક્સરસાઇઝ કરવાની કઈ જરૂર છે, રનિંગમાં આનું બધું ક્યાં જોઈન્ટ આવે છે. પણ એમને ખબર નથી કે રનિંગ કરવા માટે પણ બોડી તો મજબૂત હોવી જરૂરી છે, બોડી તો ફિટ હોવી જરૂરી છે. તો તમારા જે બોડી ફિટ હોય ત્યારે જ મતલબ તમારું રનિંગ કરે. હવે આ તમારા જે સ્ટેપ ખુલવાની જે તમારી કોમેન્ટ છે તો એના માટે આ સ્ટેપ ખોલવા માટે સાહેબ મતલબ તૈયારી કરાવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો કે મતલબ સ્ટેપ ખોલવા માટે આ રીતની તૈયારી થાય છે. એક નાનકડી છોકરી પણ તમે જોઈ શકો છો કે સ્ટેપ ખોલવાની આજે તૈયારી કરી રહી છે. તો જે ગૃહિણી ઘરે તૈયાર કરે છે એમના માટે આ બહુ મોટું મોટિવેટ છે. એજ નાની છે, ઉંમર નાનું છે, લેકિન મોટિવેટ બહુ મોટું છે. જેથી તમારે મતલબ ખરેખર અમારા વિડીયો ફોલો કરશે અને જોશો તો તમને પણ મનોમન આ રીતના વિચાર આવશે કે તમને મતલબ ખરેખર આપણી તૈયારી માટે આપણે રેડી રહેવું. मैं करूँगा 10 बार और करूँगा, ठीक है. मेरे बड़ा कमान આ તમે જોઈ શકો છો કે સાહેબ મતલબ આ રીતના ડેમો આપે છે અને બધા છોકરીઓને મતલબ આ રીતના દોડ કદમ કોને કહેવાય અને આ કઈ રીતે કરવું એ સાહેબ મતલબ ડેમો દેખાડે છે. દરેક એક્સરસાઇઝ સાહેબ પોતે કરે છે અને શીખવાડે છે. તો મતલબ આ એકેડમી લાઈવ છે, એના વિડીયોઝ લાઈવ છે, એની એક્સરસાઇઝ લાઈવ છે, એમાં કોઈ જાતનું કોઈ મિલાવટ નથી. તમે જોઈ શકો છો કે આ રીતને દોડ કદમ માટે મતલબ રેડી છે. તમે જોઈ શકો છો કે કઈ રીતે મતલબ તૈયારી કરે છે. मजा नहीं आया. अब फिर 10 बार. जब तक तुम टाइमिंग निकालोगे ऐसे करते रहिए. આ તમે મતલબ આ એક્સરસાઇઝ કરવાથી તમારા જે પગમાં મતલબ દુખાવો થાય છે, પેન થાય છે તે ખરેખર એ ખતમ થઈ જશે અને તમારા મતલબ સ્ટેપમાં અને તમારે મતલબ આગળ જમ્પ લેવામાં તમને બહુ મજા આવશે. ખરેખર મતલબ આનાથી આ દોડ કદમથી મતલબ તમારા શરીરમાં બહુ ઇમ્પ્રુવમેન્ટ આવશે. अभी आपको इधर आ जाओ, तो चोट लगा देंगे. इधर करो आप. अभी आपको पैरों का जो मूवमेंट है वो करना है, ठीक है. पहले मैं डेमो दिखाऊं जैसे अभी मेरे को नहीं आ रहा. एग्जाम्पल इससे कोई बच्चे ऐसे होंगे, कैसे करना है. આ તમે જોઈ શકો છો કે આ પેરા જે ખાસ કરીને ગૂંઠણમાં જે તકલીફ આવે છે, ગૂંઠણમાં જે પેન આવે છે અને જે પગ ખુલતા નથી એ પગ ખોલવા માટે મતલબ આ રીતની એક્સરસાઇઝ છે. સાહેબે મતલબ આ રીતનું આ તમને કહ્યું છે. આ તમે જોઈ શકો છો કે દરેક છોકરી આજે પગેથી મતલબ આ રીતનો જે ટેકનિક સાહેબે આપી છે એ રીતની સિસ્ટમ પ્રમાણે મતલબ એ લોકો એ કરી રહ્યા છે. તો તમે જેટલું આમાં મતલબ સારી રીતે એક્સરસાઇઝ કરશો અને જેટલા પગ ખોલીને મતલબ એને કવર કરશો એટલું તમારે પગ માટે ફાયદો થશે અને તમારા પગ ખુલવામાં મદદરૂપ થશે. अभी सब ऐसे करो, सांस चली आए. આ રનિંગ થયા પછી અને એક્સરસાઇઝ પછી જે શ્વાસ ફૂલે છે એના માટે મતલબ એક્સરસાઇઝ છે. अरे सीखो क्या, कहाँ सांस है.
कहीं नहीं है, सांस कहाँ है? अभी मैं भी करूंगा, आप भी करेंगे, ठीक है? समझ में आया? डांस सुर मिलाएंगे, ठीक है? लेना रे दीपक, ये करना है। चलो सबसे पहले कौन सा पेट जाएगा? कौन सा पेट जाएगा? ये लेफ्ट वाला, समझ में आया? लेफ्ट वाला पैर अप होगा, फिर राइट होगा, और कोई मक्कागिरी नहीं करेगा, ठीक है? कमेंट आएगी वो लड़की तो कुछ नहीं कर रही है, समझ में आया? सब रेडी है? સ્ટાર્ટ। હા, તમે જોઈ શકો છો કે આ જે પગ ખોલવાની જે એક્સરસાઇઝ છે અને ઘૂંટણમાં જે ખરેખર તકલીફ થાય છે એના માટે મતલબ આ રીતની એક્સરસાઇઝ છે। આ રીતના તમે વિડીયોઝ જોઈ શકો છો તમે કે મતલબ આ એક્સરસાઇઝ જો રહી તો તમારા સ્ટેપ ઓપન થશે અને તમારા પગ પર મતલબ જે પેન થાય છે એ પેન નહીં થાય। अभी पैर करो, इतना घुंटा पैर खोलो, खोलो पैर खोलो। આ તમારા સ્ટેપ ખોલવા માટે જે ખરેખર કોમેન્ટ આવી છે કે ભાઈ સ્ટેપ સાહેબ ખુલતા નથી, રનિંગ કર્યા છતાં પણ મતલબ મેં સ્ટેપ જે ખુલવા જોઈએ તે ખુલતા નથી, તો તમારે એ સ્ટેપ માટે આ સાહેબ એક્સરસાઇઝ કરી રહ્યા છે। તમે જો એને ધ્યાનથી જુઓ અને ફોલો કરશો તો તમને ખરેખર મતલબ મેં એનું તમારા સ્ટેપમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે, તમને ટાઈમિંગ મળશે અને તમને ફરક પડતો હશે। તો તમે જે સાહેબનું જે ચેલેન્જ આપેલી છે કે 30 દિવસમાં દરેક છોકરીને ક્વોલિફાય કરાવવું, તો જે મતલબ અહીંયા એકેડમીમાં જોઈન છે તેમને તે બી ક્વોલિફાય થશે અને જે લોકો ખરે રોજે રોજ મતલબ અમારા વિડીયોઝ જોવે છે અને રોજે રોજ અમારા વિડીયોઝ જોઈને તૈયારી કરે છે તે છોકરીઓ પણ ક્વોલિફાય થઈ જશે। તો સાહેબનો આ જે ચેલેન્જ છે એ ચેલેન્જ પૂરું કરવા એ છોકરીઓ પણ 4 મિનિટ અને 4 મિનિટના અંદર રનિંગ પણ કરી લેશે અને 3 ફૂટ જમ્પ પણ કરી લેશે અને 9 ફૂટ લોંગ જમ્પ પણ કરી લેશે। એ સાહેબની મતલબ ખુલ્લી ઓપન ચેનલ છે અને ચેલેન્જ છે અને એ ઓનલાઈન જે ક્લાસીસ સાહેબ લઈને આવ્યા છે એનો આજે 10મો દિવસ છે। તો 10મા દિવસમાં મતલબ આ રીતનું તમે જોઈ શકો છો કે આજે છોકરીઓ દરેક છોકરીઓએ આજે 2 ચક્કર પૂરા કરી દીધા છે। હવે 2 ચક્કરનું ટાઈમિંગ મતલબ આજે નથી આપ્યું, બસ ખાલી 2 ચક્કર પૂરા કરવાનું સાહેબે મતલબ મેં કીધેલું હતું। તો દરેક છોકરીઓ મતલબ આજે 2 ચક્કર પૂરા કરે છે। ત્યાર પછી હવે તમે જોશો કે થોડી વાર પછી મતલબ સાહેબ એમને લોંગ જમ્પ અને હાઈ જમ્પ પણ કરાવવાના છે। તો તમે જે મતલબ ગૃહિણી ઘરે તૈયાર કરે છે ખરેખર 30 દિવસ સુધી અમારી ચેનલને ફોલો કરતા રહો, અમારા વિડીયોઝને જોતા રહો અને જોયા પછી મતલબ એના ઉપર એક્સરસાઇઝ કરતા રહો। તમે એ જ મુજબ તમે તૈયારી કરતા રહો તો તમને પણ ભરતી થવાથી કોઈ રોકી શકે નહીં। તમારા શરીર પર એક દિવસ ફોરેસ્ટની ભરતી હશે। તો જો તમારે વર્ધી જોતી હોય, જો તમારે ભરતી થવું હોય તો આ રીતના મતલબ તમે તૈયારી ચાલુ રાખો। આ સાહેબે એક્સરસાઇઝ કર્યા પછી મતલબ એમને આરામ માટે મતલબ હાલ સ્ટોપ કરી દીધા છે। नहीं बताइए कहा भी देगा क्या? अभी सभी ऐसे ही सोते रहो। अभी सबको क्या करना पता है? ये चेयर पकड़ो, ये આ તમે જોઈ શકો આજે મતલબ સ્ટેપ નથી ખુલતા અને બોડી તમારી મતલબ રનિંગ કર્યા સમય દરમિયાન બી તમારી ફિટ રહે છે અને બોડી મતલબ જે રીતે ફ્રી થવી જોઈએ એ ફ્રી થતી નથી। તો તમે મતલબ એ રીતનું મતલબ તમે બોડી લેવલ તમે જોઈ શકો છો। बच्चे ये पेट खींचे लाए ना, ये पेट खींचा है। આજે તમારા જે મસલ્સ છે આ મસલ્સ છે તે તમારા મસલ્સ ફ્રી થવા બહુ જરૂરી છે, તમારી બોડી ફ્રી થવી બહુ જરૂરી છે। આ તમારી બોડી જો ફ્રી હશે, તમારી બોડી જો ફ્રી હશે તો તમારું રનિંગનું ટાઈમિંગ ઓટોમેટિકલી આવી જશે। તો ખાલી રનિંગ જ જરૂરી નથી, એના જોડે જોડે આ રીતની એક્સરસાઇઝ પણ બહુ જરૂરી છે। જો તમારે એક્સરસાઇઝ હોય, આ રીતની એક્સરસાઇઝ હોય, આ રીતની તમારી મહેનત હોય તો પછી તમને ભરતી થવાથી કોઈ રોકી શકે નહીં। તમારું ટાઈમિંગ આવવાથી તમારું કોઈ રોકી શકે નહીં। આ તમે જોઈ શકો છો કે આ રીતની મતલબ તૈયારી બહુ જરૂરી છે, આ રીતની મહેનત બહુ જરૂરી છે। ऐसे ही हो रहा है, ऐसे सोते रहो। अभी हाथों पे चलो शाबाश, ऐसा करो ना। इसका पेट में चलती है। આ તમે જોઈ શકો છો કે ભાઈ મતલબ દોડતા ઘણા બધાને પેટ પણ વિતાય છે, પેટમાં પણ દુખાય છે અને પેટમાં ચરબી વધારે થવાથી મતલબ આ રીતની તમે દોડવામાં પણ દિક્કતો આવે છે। તો આ જે હાથો પર વેટની જે એક્સરસાઇઝ છે એ બહુ મહત્વપૂર્ણ છે અને બહુ ફાયદાકારક છે તમારા પેટ માટે। તો ખાસ કરીને જે ગૃહિણીના મતલબ પેટમાં ચરબીનો વધારો છે અને જે રીતના મતલબ એમને ચરબી નુકસાન કરે છે અથવા હેરાન કરે છે તો ખરેખર આ એક્સરસાઇઝને રોજે રોજ ઘરે પણ કરે ને જે ભરતી થવા માંગે છે તે તો ખાસ કરે અને જેને ભરતી નથી થવું અને તે ખાલી મતલબ એક્સરસાઇઝ કરવા માંગતા હોય તે પણ અમારી ચેનલને ફોલો કરી શકે છે અને અમારા વિડીયો જોઈને એક્સરસાઇઝ કરી શકે છે। અમારા વિડીયોના માધ્યમથી તમે મતલબ ઘણું બધું શરીરમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો। તમને
यस सर, यस सर. उसके लिए एक्सरसाइज है, वजह से मैं बैठो, कैसे बैठो बेटा? હવે એક એક્સરસાઇઝ લઈને આવી રહ્યા છે. તો જે છોકરીઓને મતલબ ખાસ કરીને પેટમાં દુખાય છે એમના માટે એક એક્સરસાઇઝ લઈને આવે છે. તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને જોતા રહેજો. આ વિડીયો આપણા લાઈવ જ છે, કોઈ પણ જાતનું કોઈ પણ એડિટિંગ નથી. ખરેખર તમે જો સાચા મન રાખીને અને સાચા વિચાર રાખતા હોય તો તમારા માટે આ વિડીયો જે છે બહુ ફાયદાકારક બની શકે છે. હવે આ તમે જોઈ શકો છો જેને મતલબ પેટમાં બહુ દુખાય છે અને બહુ મતલબ પેટમાં હેરાનગતિ રહે છે તો તેના માટે એક્સરસાઇઝ છે. જેનું પેટમાં દુખતું હોય તો તે આ રીતનું મતલબ શરીરને બોડીને ઝુકાવે વજ્રાસનમાં બેસીને મતલબ આ રીતની એક્સરસાઇઝ કરે તો એમનું જે પેટનો દુખાવો બધું ખતમ થઈ જશે. અને તમે જોઈ શકો છો કે આ બધાના જોડે જ આ તમે જોઈ શકો છો તો તમારે આ રીતનું મતલબ ફાયદો ઘણો થશે, તમારે ઇમ્પ્રુવમેન્ટ આવશે. તમે જોઈ શકો છો કે મતલબ એક નાનકડી બાળકી પણ મતલબ આ રીતની એક્સરસાઇઝ કરે છે. તો જે મોટા છે જેમને વર્દી લેવી છે, જેમને મતલબ સપના જોયા છે તો સપના સાકાર કરવા માટે તમને મહેનત કરવી પડે છે. એમાં ખાલી સપના જોવાથી પૂરા નથી થતા, સપના જોવા બી બહુ જરૂરી છે અને જે સપના જોયા છે એના માટે મહેનત કરવી પણ બહુ જરૂરી છે. સપનાને સાકાર કરવા માટે મતલબ તમારે અથાગ પ્રયત્ન કરવા બી બહુ જરૂરી છે. બધા સપના તો બધા જ જોવે છે, સપના તો બધા જ જોવે છે, એમાં તો કોઈ બાકી રાખતું નથી સપના જોવામાં, પરંતુ સાકાર કરવા માટે મહેનત બહુ ઓછા લોકો કરે. આ તમને જે ગ્રાઉન્ડમાં દેખાય છે, તમને જે એકેડમીમાં દેખાય છે એ પોતાના સપના સાકાર કરવા માટે આવ્યા છે, પોતાના જોયેલા સપનાને પૂરા કરવા આવ્યા છે. તો તમને તો હવે આ મતલબ આજે આ રીતની એક્સરસાઇઝ ચાલે. આ રીતની અમારી એકેડમીની તૈયારી જોઈ રહ્યો છે. આટલી સખ્ત ધૂપમાં તમે જોઈ શકો છો કે છોકરીઓ કઈ રીતે મહેનત કરે છે ફોરેસ્ટની ભરતી માટે. આમ જ ભરતી થવાતું નથી, આમ જ વર્દી પહેરાતી નથી. તમારે જો વર્દી પહેરવી હોય, ભરતું થવું હોય તો બહુ મહેનત. આ તમે ધૂપનું પ્રકાશ તમે જોઈ શકો છો કે કઈ રીતે મતલબ સૂરજનો તડકો માથા પર અને મોઢા પર પડી રહ્યો છે, જે તમે ખૂબ અંદાજો લગાવી શકો છો. તો આટલી ધૂપમાં, આટલી ગરમીમાં આ રીતની મહેનત કરવી, એક તો ઉપરથી બીજી એક્સરસાઇઝની ગરમી, ટ્રેનિંગની ગરમી તમે જોઈ શકો છો. તો આ રીતના સીટઅપ સાહેબે મારવા કીધું છે અને આ સાહેબની ફેવરેટ એક્સરસાઇઝ છે. અને આ એક્સરસાઇઝથી પણ મતલબ ઘણા ફાયદાઓ થઈ શકે છે. અને જે બોડીમાં જે પેટમાં જે ચરબી છે ખરેખર તમારી ચરબી ઓગળી જશે, પીગળી જશે અને તમારું બોડી લેવલ એકદમ જોરદાર થઈ જશે. તો તમે મતલબ આ રીતની તૈયારી કરવા માંગતા હોય ખરેખર તો ભરતી થવા માટે તો તમારું બોડી લેવલ ફિટ હોવું બહુ જરૂરી છે. અને જે ગૃહિણી મતલબ પોતાની બોડીથી હેરાન પરેશાન છે અને એમને મતલબ બોડીની ચિંતા છે, શરીરની ચિંતા છે, તો એ ગૃહિણી પણ અમારા વિડીયોઝ જોઈને મતલબ એક્સરસાઇઝ કરી શકે છે, જેથી એમને જીમમાં જવાની જરૂરત નથી. ઘરે જ મતલબ એમની એક્સરસાઇઝ થઈને એમના બોડી લેવલ પર મતલબ અસરકારક થશે. તો જેથી મતલબ આ રીતની એક્સરસાઇઝ બહુ મજા આવે જો ખરેખર કરવામાં આવે તો. अभी क्या करेंगे होता है, एक साथ खड़ा होना है बिना सपोर्ट का. हो जाओ. આ તમે જોઈ શકો છો કે એક્સરસાઇઝ કર્યા પછી મતલબ સાહેબ એમના શરીરની શક્તિ જોવા માંગે છે કે ભાઈ એમના શરીરમાં હજુ કેટલી તાકાત રહી છે. આટલી બધી એક્સરસાઇઝ કર્યા પછી હવે મતલબ સાહેબ જોવા મળે કે એમનું બોડી લેવલ કેટલું ફિટ છે. હવે ખાલી ઊભા જ થવાનું છે. આ નોર્મલ એક્સરસાઇઝ છે કે એક્સરસાઇઝ પણ તમે જોઈ શકો છો કે મતલબ આટલી એક્સરસાઇઝ કર્યા પછી મતલબ આ તમારું બોડી લેવલ ચેકઅપ છે. તમારું બોડી મતલબ કેટલી ફિટ છે, બોડી તમારી કેટલી ફિટ છે તે તમારે ચેક કરવામાં આવે છે. આ સાહેબે મતલબ વગર સપોર્ટે મતલબ ઊભા થવાનું કીધું છે કે કેટલા લોકો વગર સપોર્ટે ઊભા થઈ શકે છે. આ રીતની મહેનત અને આ રીતની કોશિશ રહેશે. આ વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો કે મતલબ અમારી એકેડમીમાં તૈયારી કઈ રીતે ચાલી છે. આજે 10મો દિવસ છે, આટલો ઇમ્પ્રુવમેન્ટ છે. સાહેબે એમને રનિંગ કરી દીધી છે, 800 મીટરની રનિંગ કરાવી દીધી. ત્યાર પછી આ ઘણી બધી એક્સરસાઇઝ કરાવી. ઘણા બધા લોકોને કોમેન્ટ હતી પગની, પેટની, તો એ દરેક કોમેન્ટવાળા હવે ખાલી કોમેન્ટ જ ના કરે. આજે જે સાહેબે એક્સરસાઇઝ કરાવી છે એ
एक्सरसाइज प्रमाणे मतलब में ये तैयारी करे एक्सरसाइज प्रमाणे तैयारी करे तो जेથી मतलब में એમને मतलब ઇમ્પ્રુવમેન્ટ આવે અને એમ જે સવાલો તો એમનો જે સવાલને એમને જે સચોટ જવાબ મળી રહ્યું છે એ જવાબને ફોલો કરે જેથી मतलब में એમનું પણ ઇમ્પ્રુવમેન્ટ થાય અને એ વિડીયોઝથી જે ફાયદો થાય છે એ ફાયદાનું અસર એના ઉપર થાય. अब अपने माँ बाप की हमको चाहिए, हमको चाहिए ओके चलो अभी बैठ जाओ ऐसे 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 આ તમે જોઈ શકો છો पकड़ो ऐसे फिर धीरे धीरे देखो કે આ સાહેબજી मतलब મેં પતંગિયો બનાવવાની એક્સરસાઇઝ કરી રહ્યા છે. ऐसे આ પતંગિયો તો તમે જોયું જ છે मतलब में આ તમે જો કે ભાઈ આ તો કઈ મોટી વસ્તુ છે પણ ખરેખર જો તમે તમારા સ્ટેપ ખોલવા માંગતા હોય બધાને સ્ટેપની જે પ્રોબ્લેમ છે અને એમને જે સ્ટેપનું જે કીધું છે કે સાહેબ સ્ટેપ માટે કંઈક કરો તો આ સાહેબ આ સ્ટેપ માટે જ વિડીયો બનાવી રહ્યા છે તો તમે આ સ્ટેપ માટે એમ ठीक है अभी सब बच्चे खड़े हो जाओ उधर ही ये क्लिप लेना पक्का फिर ये लड़कियों का भी लेना है ठीक है अभी बच्चियाँ मेरे ये जो पेट है उस पर चलना है किसी ने गड़बड़ी नहीं करना है कि भाई सर है तो हम पैर नहीं रख सकते ऐसा नहीं है तुम्हें तुम्हारा जितना वेट है वो मेरे पेट पे रखना है क्यों पेट जितना स्ट्रॉन्ग होगा उतना मजा आएगा ठीक है एक साइड से सबको एक साथ आना है ठीक है वो ये उसे चलो अरे शुरू हो जाओ एक साइड तक नहीं होगा क्या करिए रे एक साइड में वो साइड में यार उधर ही આ તમે જોઈ શકો છો કે આટલી એક્સરસાઇઝ કર્યા પછી मतलब મેં પેટ હવે કઈ રીતે સાહેબ મજબૂત છે તે અમને मतलब મેં દેખાડી રહ્યા છે. એક એક છોકરીઓ मतलब મેં વારંવાર ફરતી मतलब મેં આવીને સાહેબના ઉપર પગ મૂકીને જાય છે તો તમે પેટની આટલી બધી એક્સરસાઇઝ કરશો તો તમને કોઈ તકલીફ પડે નહીં અને તમારા પેટમાં જે કંઈક બીમારી હશે કે જે કંઈક मतलब મેં પ્રકારની સમસ્યાઓ છે દરેક પ્રકારની સમસ્યા તમારી દૂર થઈ જશે. તમે જાતે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી લાઈવ વિડીયો છે કેટલીક છોકરીઓ તો પગ મૂકવાથી मतलब મેં બીવે છે પણ ખરેખર સાહેબે જેમને ઓર્ડર આપ્યો છે સાહેબનો ઓર્ડર જ ફોલો કરવો છે. અહીંયા એકેડમીમાં આપણને શું વિચાર આવે છે કે આપણના મનમાં શું થાય છે તે નથી પણ સાહેબ જે ઓર્ડર આપે છે એને ફોલો કરવું અને એ મુજબ તમે એકેડમીમાં કામ કરવું એ मतलब બહુ જરૂરી છે. તો તમે જોઈ શકો છો કે આ રીતની मतलब મેં જે તૈયારી છે સાહેબે પોતાના શરીર પર रूटीन बनाएंगे गिनती करो इस टाइप की गिनती करो अभी से ना तो 13 बच्चियां 1 2 3 4 5 6 7 8 9 10 11 12 સાહેબે પહેલા ડેમો આપ્યો છે ને ત્યાર પછી છોકરીઓને मतलब મેં આ રીતના પગ મૂકવા માટે કીધું છે તો દરેક છોકરી मतलब મેં આ રીતના પસાર થઈ રહી છે. शाबाश बहुत बढ़िया હા તમે જોઈ શકો છો કે मतलब મેં આ રીતના સાહેબે मतलब મેં પેટની એક્સરસાઇઝ કરે ત્યાર પછી એમના પેટનું ચેકઅપ થાય છે કે કઈ રીતના मतलब મેં એમના शाबाश मुकुट से नशीता ना करो हैं તમારા કી જબાન કરાવવાનું હું મૂકે તો કોઈ છોકરાને કશું ના થાય પેટમાં મને મૂકવાની પ્રેક્ટિસ છે चलो अभी सभी बच्चे इधर सिंगल टाइप सो जाओ तुम्हारे पे नहीं चलने वाला सो जाओ सो जाओ अभी सो जाओ इधर ऐसे सो जाओ यार अरे ऊँघी तो दो यार